રામ રામ ને સીતારામ. તો આજે આપણે જવાનું છે કરાળવાળા મેરડીમાં દર્શન કરવા. તો અમે નીકળી ગયા છીએ. જો અમારા વિશાલભાઈ ને મહેશભાઈ ને હું પોતે જયપાલ. જો આ અમારો ડુંગર વિસ્તાર છે, ત્યાં રોજડા હણિયા અને એવું બધું હોય. જો આ વિશાલભાઈ કે મારે પણ જોવું છે. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો દેખાડી દેવી એટલે તમને એમ થાય ને આવી ગયો ઠોંડા ગામ. ઠોંડા ગામથી આડમિત્યા ઠોંડા બોલાય છે. આ રંગોળા બાજુ હાલો એટલે તમારે અહીંયાથી 1.5 કિલોમીટરનું અંતર છે. હવે અમે જઈ રહ્યા છીએ ઠોંડાથી બહાર નીકળીશું. અહીંથી ઠોંડા ગામમાં છીએ ત્યારે. ઠોંડા ગામની દુકાન હતી. આજે વરસાદ આવેલો છે એટલે પાણી બધે ભરાણા છે. ઠોંડાથી નજીક જ છે આવી કરાળવાળા મેરડીમાં. બને ડાબી સાઈડ જે છે એ રંગોળી ડેમ છે, મંદિરની એક્ઝેક્ટ પાછળ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કરાળવાળા મેરડીમાં દર્શન કરવા. આવી મંદિર શાનદાર ગેટ છે. જો આ અમારા વિશાલભાઈ ગાડી આંકતા હતા, ડ્રાઈવર. પ્યારી સી સ્માઇલ આપી. હજુ પાછા વિશાલભાઈ એમ કે મારો વિડીયો લ્યો. જો આ પાછળ વિશાલભાઈને લેવો પડ્યું મારે. ચંપલ બંપલ ઉતારી દઈએ હવે આપણે જઈએ દર્શન કરવા માતાજીના. મેરડીમાંના મંદિરને આગળ જે બોકડાનું પ્રતિમા છે, હવનકુંડ છે, અને આ જીવા દાદાની ખાંભી છે. અને આપણે પહોંચી ગયા મંદિરે. જો મિત્રો, દર રવિવારે નવા શણગાર બદલે આમાં પ્રસાદીની એવું છે. તાવા હોય રવિવારે, મંગળવારે, એની ટાઈમ હોય. અમારા લાલજીભાઈ, એનું નામ છે મહેશભાઈ, પણ લાલજીભાઈ મેં કહીએ.